નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગતરોજ એક અતિ મહત્વનો પરિપત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે બહાર પાડવામાં આવ્યો હતો। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને મિત્રો પટ્ટાવાળા સહિત જે વર્ગ 4ના કર્મચારીઓ છે તેમની બઢતીને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા વિભાગ દ્વારા વર્ગ 4ના કર્મચારીઓના બઢતીને લગતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, શું છે સમગ્ર બાબત, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગત રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પટ્ટાવાળા વર્ગ 4ના કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી જુનિયર કારકુન એટલે કે ક્લાર્ક વર્ગ 3માં બઢતી આપવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। તો મિત્રો, વર્ગ 4માંથી વર્ગ 3માં બઢતી એટલે કે મિત્રો પટ્ટાવાળામાંથી ક્લાર્કની જે ખાતાકીય પરીક્ષા પાસ કર્યા વગર બઢતી આપવા માટેનો અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં જુદા જુદા મિત્રો કુલ 7 જેટલા અલગ અલગ જૂના જે શિક્ષણ વિભાગના પરિપત્રો હતા, જેમાં વર્ષ 2007, 2020ના 2, 22ના 2 અને 23ના અને 23ના 2 એમ કરીને કુલ 7 જેટલા અલગ અલગ જે છે તે જૂના પત્રો વંચાણે લીધેલ હતા। અમુકની વાત કરીએ તો મિત્રો, ક્રમ 1ની સામે વિભાગને 1/9/2007ના ઠરાવથી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાની જોગવાઈ કરવામાં આવેલી હતી। તેથી તે મિત્રો વર્ગ 2 પ્રમાણે જે છે તે મિત્રો CCCની પરીક્ષા પાસ કરેલી હોય, હિન્દીની પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય પાસ કરેલું હોય તેવા કર્મચારીઓને બઢતી આપવાની વાત હતી। ક્રમ 3 સામે મિત્રો વંચાણ લીધેલ વિભાગની તારીખ 13/10/2020ની યાદીથી બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવાની કામગીરી રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવામાં આવેલી હતી। વર્ગ 4 સામેના વિભાગના 10/6/2022ના ઠરાવથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુનિયર કારકુનની જગ્યાઓ બઢતીથી ભરવા બાબતની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમય 1974માં સુધારો કરી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હોવાથી લાયકાત ઉમેરવામાં આવી હતી। ક્રમ 5 સામે વિભાગના 29/12/2022ના વર્ગ 4ના જુનિયર ક્લાર્ક વર્ગ 4માંથી વર્ગ 3માં બઢતી માટેના ખાતાકીય પરીક્ષાનો અભ્યાસક્રમ અને જેના નિયમો નિયત કરેલ અને વર્ગ 6 અને 6 નંબરના પત્ર સામે આ સુધારા ઠરાવથી અભ્યાસક્રમમાં સુધારો કરેલ। વિભાગના તારીખ 10/6/2022ના ઠરાવથી પટ્ટાવાળા વર્ગ 4માંથી જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગમાં બઢતી આપવા ખાતાકીય પરીક્ષા પાસ કરવાની લાયકાત ઉમેરવામાં આવી હતી। તે પહેલાં વિભાગમાં 1/9/2020ના ઠરાવથી બઢતી માટે નિયત થયેલ ખાતાકીય પરીક્ષા સિવાયની લાયકાતો જેવી કે નિયત ન્યૂનતમ અનુભવ, હિન્દી પરીક્ષા અને નિયત કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા, CCC સહિતની અન્ય તમામ લાયકાતો ધરાવતા પટ્ટાવાળા વર્ગ 4 સંવર્ગના ઉમેદવારોને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા ક્રમ 7 સામેના ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળના તારીખ 18/8/2023ના પત્રથી રજૂઆત મળેલી હતી। આ બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી। ઠરાવની વાત કરીએ તો પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં નોંધાયેલ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા પટ્ટાવાળા વર્ગ 4ના કર્મચારીઓ કે જેઓ શિક્ષણ વિભાગના તારીખ 10/6/2022ના ઠરાવ ક્રમાંક અમલમાં આવ્યા તે પહેલાં પટ્ટાવાળા વર્ગ 4માંથી જુનિયર કારકુન વર્ગ 3માં સંવર્ગમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા સિવાયની અન્ય તમામ લાયકાતો સંતોષતા હોય તેઓને નીચેની શરતોને આધીન ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાનું ઠરાવવામાં આવ્યું છે। પહેલું છે મિત્રો શરતો, શિક્ષણ વિભાગના 10/6/2022ના ઠરાવમાં અમલ આવ્યા પહેલાં વર્ગ 4ના પટ્ટાવાળામાંથી જુનિયર ક્લાર્ક વર્ગ 3માં બઢતી આપવા મેળવેલ વિભાગના 1/9/2020ના ઠરાવ પ્રમાણે નિયત ખાતાકીય પરીક્ષા સિવાયની અન્ય તમામ લાયકાતો સંતોષતા હોવા જોઈએ। બીજી શરત છે મિત્રો, 1 નંબરની લાયકાત ધરાવતા પટ્ટાવાળા વર્ગ 4ને શૈક્ષણિક વર્ષ 2022-23ના સેટઅપ મુજબ ખાલી જગ્યા હોય તો જુનિયર ક્લાર્કની જગ્યા પર ખાતાકીય પરીક્ષા સિવાય બઢતી મળવા પાત્ર રહેશે। ત્રીજું છે મિત્રો, શરત 2ના મુજબના સેટઅપમાં જુનિયર ક્લાર્કની જગ્યામાં વ્યવસાયલક્ષી કે અન્ય ફાજલ શૈક્ષણિક કર્મચારીનો સમાવેશ હોય તો તેને તાત્કાલિક હટાવી જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી કરી તે જગ્યા પર બઢતી આપવાની રહેશે। વર્ગ 4માં કર્મચારીઓ દ્વારા જુનિયર કારકુન વર્ગ 3માં બઢતી મેળવવા માટે કોર્ટ કેસ દાખલ કરેલ હોય તો તેને કેસનો આખરી નિકાલ થયા બાદ જ બઢતી આપવાની કાર્યવાહી ધરવામાં આવશે। આ મિત્રો મુખ્યમંત્રીની સરકાર ફાઇલ 30/11/2014ની નોંધથી જે છે તે મિત્રો AG ચૌધરી ઉપસચિવ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો અતિ મહત્વનો પરિપત્ર છે। જય હિન્દ, અસ્તુ।